અત્યારની સૌથી સુપરહિટ ફિલ્મ કહેવાય એનિમલ. એનિમલમાં પણ તમે ક્યાંક છો ભાઈ, આ તો બહુ ગજબ કહેવાય. મિત્ર વર્તુળમાંથી એક જણે મને કાસ્ટ કર્યો હતો એનિમલની અંદર. રેકોર્ડ છે 76 અવર કન્ટિન્યુઅસ વર્ક કરવાનો. ઓહ, 76 અવર વિધાઉટ સ્લીપ. ઓહ, યા ઊંઘ લીધા વગર ઊંઘ 76 લીધા કલાક વગર. સુધી કામ કરી. એકચ્યુઅલી કુલભૂષણ ખરબંદા એન્ડ પરેશ રાવલ ઇઝ માય ફેવરેટ એક્ટર. મેન્ટર કહી શકાય કે હું એમને જોઈને શીખું છું. અને બિગ સ્ક્રીન ઉપર તમે જોવા જાઓ તો કે મેન, મનોજ બાજપેયી, દે આર માય ઇન્સ્પિરેશન. હોશ સંભાલા તબ સે બસ આ તો એક્ટિંગ. હોશ ક્યારે સંભાળે માણસ, જ્યારે 18 વર્ષનો થાય. Exactly. એની પહેલેથી પેરેન્ટ્સનો બહુ મોટો રોલ હોય છે. તમારા પેરેન્ટ્સના હાથમાં હોય છે કે તમે કઈ દિશામાં જાઓ. બહુ જ તમને સાચું. બગાડી પણ શકે છે અને તમને સુધારી પણ શકે છે. હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપમાં આપનું સ્વાગત છે. ભાઈ, આજે કુમાસ બાયોસ્કોપમાં પોડકાસ્ટમાં એન્ટરટેનમેન્ટ પોડકાસ્ટનો વારો આવી ગયો છે. મને યાદ છે કે છેલ્લે વેટરન એક્ટર પ્રશાંતભાઈનો મેં પોડકાસ્ટ કરેલો, પરંતુ આજના જે એક્ટર છે તેમણે નાની ઉંમરે ઘણું બધું અચીવ કર્યું છે. તેમણે ઘણા બધા ગુજરાતી નાટકો, ગુજરાતી ટીવી સિરિયલ્સ, ફિલ્મો, અરે ભાઈ હિન્દી ફિલ્મોમાં પણ નાના મોટા રોલ કર્યા છે, વેબ સિરીઝ કરી છે ને એડ્સ તો ઢગલાબંધ કરી છે. જ્યાં હું વાત કરી રહ્યો છું યંગ, ડાયનેમિક, એન્થુઝિયાસ્ટિક, ગુડ લુકિંગ એક્ટર નૈસર્ગભાઈ મિસ્ત્રીની. તો ચાલો તેમની સાથે વાતચીત શરૂ કરીએ. પણ તે પહેલા કહી દો કે ભાઈ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને અમારું પોડકાસ્ટ કેવું લાગ્યું. તમારા કોઈ પ્રશ્ન જો નૈસર્ગભાઈ માટે હશે તો તે પણ હું તેમને પહોંચાડી દઈશ ને તમને જવાબ પણ આપીશ. તો ચાલો વાતચીત શરૂ કરીએ નૈસર્ગભાઈ સાથે. નૈસર્ગભાઈ, વેલકમ ટુ કુમાસ બાયોસ્કોપ પોડકાસ્ટ. થેન્ક યુ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. ભાઈ, સૌથી પહેલા હું બીજો કોઈ પ્રશ્ન નહીં કરું. મને એક મનમાં પ્રશ્ન થાય છે કે મેં નિસર્ગ નામ બહુ સાંભળ્યું છે, નૈસર્ગ નામ બહુ ઓછું સાંભળ્યું. બહુ મસ્ત નામ છે, કોણે પાડ્યું? બહુ સાચી વાત. મારા ફાધરે. વાહ, મારું નામ પણ મારા ફાધરે જ પાડ્યું છે. સામાન્ય રીતે ફૈબા પાડતા હોય છે, હા, પણ actually. મારું નામ મારા ફાધરે જ પાડ્યું છે, કુમાર. એમને બહુ ગમતું હતું આ નામ અને એમને મારું નામ પાડ્યું. Great. તમારા ફાધરે આ નામ પાડ્યું. ઓકે, હવે Yes. ફાધરની વાત કરી છે તો આપણે થોડું બાળપણથી થોડું ઘણું બધું શરૂ કરીએ. તમારો જન્મ ક્યાં થયો, તમે સ્કૂલ ક્યાં કરી અને કોલેજ ક્યાં કરી, ફેમિલી બેકગ્રાઉન્ડ આના વિશે. ઓકે, એકચ્યુઅલી મારા ઘરમાં હું અને મારો બ્રધર બે સન Okay. છીએ અને અમદાવાદમાં જ હું જન્મ્યો છું. ફાધર સુરેન્દ્રનગર સાઈડના છે, વઢવાણ સિટીના. અને Okay. અમદાવાદમાં જ મારું સ્કૂલિંગ થયું છે. Mhm. સાયન્સ સ્ટડી કર્યું છે એન્ડ સાયન્સ પછી આખી આ વાહ. ફિલ્ડમાં આવ્યો છું. સેમ હિયર, મારે પણ એવું છે. મને એવું લાગે છે કે આર્ટ્સ વાળા કરતા સાયન્સ વાળા ક્રિએટિવ વર્કમાં વધુ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હા, એ એકચ્યુઅલી થતું હોય કે જ્યારે ભણતા હોય ત્યારે આઈડિયા ના હોય કે મારું આ પણ એક છે વસ્તુ, નોલેજ છે તો હું આની અંદર પણ કંઈ કરી શકું. પણ એ આગળ વધતા જેમ જેમ ઉંમર થતી જાય એમ તમને આઈડિયા આવતો જાય કે ઓકે, મારો ઇન્ટરેસ્ટ આની અંદર પણ છે ને હું આ વધારે સારું કરી શકું છું. તો એ ચેન્જ થઈ જતું હોય છે ઘણી વાર. ચોક્કસ, તમારી એક્ટિંગની જર્ની વિશે તો આપણે વાત કરવાની છે. કોલેજ ક્યાં ભણી? કોલેજ મેં ભવન્સ કોલેજ છે, ત્યાં હા. આગળ મેં સાયન્સ કર્યું. અને ગુજરાત કોલેજ છે જ્યાં આગળ મેં ડ્રામા ડિગ્રી લીધેલી, અરે ફાઇન વાહ. આર્ટ્સ. સરસ. તો ભણતા ભણતા ડ્રામા ડિગ્રી કરી કે બીએસસી કર્યા પછી ડ્રામામાં મેં ગયા? ભણતા જ કરી હતી, કારણ કે એ Okay. વખતે એવો રૂલ હતો કે તમે જો એફઆઈમાં હોય તો એસવાયમાં બીજી ડિગ્રી લઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીમાંથી. અને અચ્છા. બીએસસીના ફર્સ્ટ યરમાં હું જ્યારે હતો ત્યારે મેં ડ્રામાની શરૂઆત કરી. અને સેકન્ડ યરમાં હું જ્યારે બીએસસી કરતો હતો ત્યારે ફર્સ્ટ યરમાં હું ગુજરાત કોલેજની અંદર ડ્રામા ડિગ્રી કરતો હતો. અરે વાહ, એક સાથે બંને વસ્તુ સાથે ચાલે. અને પેલું પણ બીએસસી કરતા હતા. બીએસસી એમ નહીં કે પછી કઈ બી લખો અને પાસ થઈ જાવ એવું તો સાવ નહોતું. તમારે બીએસસી પણ એમાં પણ પૂરતું ધ્યાન તો આપવું જ અને પડે. એમાં પણ બીએસસી વિથ ફિઝિક્સ હતું એટલે તમારા મગજના તાતણા ખેંચાઈ જાય. સાચી વાત છે. ફિઝિક્સ ભણ્યો છું, બટ આઈ લવ ફિઝિક્સ. હું Yeah. હતો સ્કૂલમાં, મને ફિઝિક્સ ગમતું હતું. 12th સાયન્સ સુધી મને ફિઝિક્સ તો ગમતું હતું. Yeah. કેમેસ્ટ્રી કદાચ ઓછું, મેથ્સ તો સાવ ઓછું, પણ ફિઝિક્સ ઘણું ગમતું હતું. અને એમાં પણ એવું છે કે મારો ગમતો સબ્જેક્ટ એમાં કેમેસ્ટ્રી હતો, પણ મને અરે વાહ. કેમેસ્ટ્રીમાં એડમિશન ના મળ્યું એટલા માટે મેં Okay. ફિઝિક્સ લીધું. સરસ સરસ સરસ. Yeah. હવે વાત કરીએ, આપણે આગળ વધીએ. હમ. તમને ક્યારે આમ એવું થયું કે ભાઈ ચાલો આ દિશામાં જવા જેવું છે, કે પછી એક્સિડન્ટલ એક્ટર? ના, એક્સિડેન્ટલ એક્ટર નહીં, પણ કહેવાય ને કે મેં જ્યારે ફર્સ્ટ યરમાં હું હતો બીએસસીમાં
ત્યારે એક કોમ્પિટિશન થાય છે, આઈએનટી કોમ્પિટિશન, જે Okay. થિયેટરની બહુ જ નામચીન ગુજરાત હમ. સમાચાર દ્વારા થાય છે, જે ઇન્ડિયન નેશનલ થિયેટર. ત્યાંથી પરેશ રાવલથી લઈને બધા જ સારા સારા ગુજરાતી કલાકારો એની અંદર પરફોર્મ કરી ચૂક્યા છે. બિલકુલ. એ અમારી કોલેજે પાર્ટિસિપેટ કર્યું હતું ને એની અંદર હું પણ હતો, અને ત્યાં આગળ મારી જર્ની શરૂ થઈ. મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં આગળ પરફોર્મ કર્યું, એન્ડ દેન મને એવું થયું કે ક્યાંક ને ક્યાંક ના યાર, કે મારી અંદર એક એક્ટર છુપાયેલો છે, કે હું એને થોડો બહાર કાઢું. તો મેં સ્ટડી એનું શરૂ કર્યું, સેકન્ડ Okay. ડ્રામા કર્યું, થર્ડ ડ્રામા કર્યું, ને દેન ગુજરાત કોલેજમાં જતો રહ્યો. ગુજરાત કોલેજની પછી જર્ની કન્ટિન્યુ થઈ ગઈ મારી. વાહ, સરસ. તમે તમારો એક ભાઈ છે એવું પણ કર્યું, એ પણ આ ફિલ્ડમાં છે ભાઈ? ના પણ? ના ના, મારો ભાઈ મારાથી એકદમ ઓપોઝિટ છે. હા, હા. મારો શું કરે છે ભાઈ, શું કરે છે? મારો બ્રધર હિતાચીમાં છે, ઇટલી છે, એન્ડ ત્યાં સિનિયર એન્જિનિયર છે. અહીંયા નથી એ. ઓકે, સરસ તો સરસ. ભાઈ, ભાભી અને નાની ભત્રીજી પણ છે મારી, 3 વર્ષની, અચ્છા. નિતિક્ષા. ઓકે. તમે સિંગલ કે મેરિડ? મને ખબર નથી, પૂછી રહ્યો છું. હું મેરીડ છું. ઓહ, વાવ. પણ ઘણી બધી અમારે દર્શક મિત્રો જે છોકરીઓ છે, દિલ તૂટી તો ગયા છે એમના, પણ કઈ વાંધો નહીં. સોરી. એનાથી વધારે હું કંઈ કહી ના શકું. તમે Yes. આઈએનટી ની વાત કરી કે ત્યાં તમે પહેલી આમ એ રીતે, હવે Yeah. એ બાદ આમ જો વાત કરી તો એક માણસને એમ થાય ને કે હવે એક બહુ સરસ કરી શકું, પછી પોતાની જાત પર મહેનત પણ કરે. Yes. તો એક સારો બ્રેક નાટકનો સૌથી પહેલો આઈએનટી બાદની વાત કરું, Yes, ક્યારે yes, મળે? yes. મને હું જ્યારે ફર્સ્ટ યર કોલેજમાં ગુજરાત કોલેજની કમ્પ્લીટ કરી, એના પછી સેકન્ડ યરમાં મને ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. હમ. અને એ નાટક ઘણું ફેમસ થયું હતું, અને એ જે બ્રેક હતો એના પછી મને ઘણા બધા, મતલબ એક ડ્રામાની ઉપરથી મને 5-6 ડ્રામાની ઓફર્સ આવીને પછી જર્ની કન્ટિન્યુ થઈ. અને એમાં પણ એવું કહી શકાય કે એમાંથી જે ફર્સ્ટ ડ્રામાની ઓફર આવી હતી, એ ડ્રામા હું આજની તારીખમાં કરું છું. આ 16 તારીખે પણ મારો એનો શો છે. જે ઓકે. ડ્રામાનું નામ છે સંગાતે સુખ શોધીએ, અને મારું બહુ જ ગમતું નાટક છે. પ્રવીણ સોલંકીએ લખેલું છે, ઓકે. અને આઈ લવ ધેટ. આટલા વર્ષોથી એ ડ્રામા હજી પણ પાત્રનું ચાલતું નામ આવે શું છે. છે? રાજુ. રાજ. Yeah, અરે વાહ. એમાં પણ એવું છે કે 2 દીકરા છે, બંને Okay. દીકરાઓ લડે છે, સંપ હોય છે, બંને લડે છે, એન્ડ દેન હમ. મધર ફાધરને અલગ પાડી દે છે, અને પછી એન્ડ ઓફ ધી ડે મધર ફાધર આવે છે ને, એ લોકોને ઘરમાંથી કાઢી મૂકે છે, કે પણ હવે કે તમે લોકો તમારી જર્ની તમારી રીતે કરો. Right, અને right, પછી એ right. લોકો જાય છે ત્યારે બંને વાત કરે છે. આ બધું એમનું જ છે, પણ એમને ગોતવા દો માર્કેટમાં, કે એ વાહ. કેવી રીતે લાવી શકે. ક્યાંક રિયલ લાઈફ સાથે થોડું ઘણું મેચ થાય છે બહુ એવું જ, લાગે છે. બહુ જ. અને જે ઓડિયન્સ એ જોવા બેસે છે ને, દરેકે દરેક વ્યક્તિ એને કનેક્ટ કરે છે, કારણ કે દરેક હમ. ઘરમાં ક્યાંક ને ક્યાંક એવું થતું થતું જ હોય હોય છે, એમ કે છોકરાઓ જોડે ક્યાંક ને ક્યાંક થતું હોય, કે વહુઓ જોડે થતું હોય, હમ. કે મધર ફાધર જોડે થતું હોય અંદર અંદર. પણ પેરેન્ટ્સની મને લાગે છે કે એ જે એક એરાણે તમને ચકાસતા હોય છે ને, એ બહુ હમ. જરૂરી હોય છે. એ જરૂરી જ હોય છે, બહુ જ હમ. નેસેસરી છે, કારણ કે પેરેન્ટ્સનો બહુ મોટો રોલ હોય છે. તમારા પેરેન્ટ્સના હાથમાં હોય છે કે તમે કઈ દિશામાં જાઓ. બહુ જ તમને સાચી વાત. બગાડી પણ શકે છે અને તમને સુધારી પણ શકે છે. એક્ઝેક્ટલી. જો પેરેન્ટ્સ ધ્યાન ના આપે તો એ જ દીકરો કે દીકરી છે, એ કોઈક એવી દિશામાં જતું રહે કે જ્યાં એનું કોઈ Yes. ભવિષ્ય નથી હોતું. Yes, કદાચ yes, ના exactly. બગડે તો પણ કઈ નહીં, પણ Yeah. ભવિષ્ય તો ના જ હોય. ન જ હોય. પણ જો ખરેખર એની પર ફોકસ કરે તો એ બહુ જ એનો ફરક પડતો હોય છે. ઓબ્વિયસલી મારા ઘણા એવા મિત્રો છે જે આ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા વર્ષોથી કરી રહ્યા હતા કામ, પણ સમહાઉ ક્યાંક ને ક્યાંક ફેમિલી રિસ્ટ્રિક્શનના કારણે એ લોકો કન્ટિન્યુ ન કરી શક્યા. મારા ફેમિલીનો સપોર્ટ હતો મને, એટલા માટે હું કરી શક્યો. એન્ડ એ લોકોનો સપોર્ટ નહોતો. એ લોકો ઘણા સારા એક્ટર હતા, છતાં એ લોકો આજે આ ઇન્ડસ્ટ્રીમાં નથી, ક્યાંક જોબ કરી રહ્યા છે 10 થી 6 ની. અને ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર એ લોકોને ખુશી થાય છે કે ઓકે ચલો મને પૈસા મળે છે, બટ કહેવાય ને કે અંદરથી અસંતોષ એક નાનકડો. અસંતોષ, હા, Yes. એ એમની અંદર પડેલો રહેલો છે. અને એ લોકો, હું ડેમ શ્યોર છું કે અત્યાર સુધી એ લોકો ઇન્ડસ્ટ્રીમાં હોત તો ક્યાંક ને ક્યાંક સક્સેસફુલ તો હોત જ. વાત તમારી સાચી છે. હું મારી વાત કરું તો હું એક મેડિકલ ફિલ્ડમાંથી આવું છું, અને મારે પણ આવું જ કે કીધું, મેં ઘણા વર્ષો સુધી પપ્પા સાથે પ્રેક્ટિસ કરી, પણ મારો અંદર ક્યાંક એવું હતું આત્મા કે Yeah. મારે ભાઈ ટીવી સ્ક્રીન પર દેખાવું છે. હમ. ખેર મારી વાત તો થતી રહેશે, પણ તમારી મુખ્ય વાત પર હવે આવીએ પાછા. નાટક બાદ ટીવી સિરિયલ્સની વાત કરીએ. યસ. પણ ટીવી સિરિયલની વાત કરતા પહેલા એક વસ્તુ પૂછવી, કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો? મારે લગભગ
14 વર્ષ સમથિંગ થઈ ગયું હશે આ ફિલ્ડમાં, 13 વર્ષ શું ખરા. વાત છે. તો લગભગ તમે પેલું કહે છે ને કે હોશ સંભાલા તબ સે બસ આ તબ સે. એક્ટિંગ હોશ ક્યારે સંભાળે માણસ, જ્યારે 18 વર્ષનો થાય. હું તો એક્ઝેક્ટલી એની પહેલેથી જ આમ બસ almost લાયસન્સ મળ્યું એ 17 પહેલાથી વર્ષથી. લર્નિંગમાં જ તમે જોડાઈ લર્નિંગમાં ગયા જ હું જોડાઈ ગયો. લર્નિંગમાં જ હું એક્ટિંગની લર્નિંગ કરતો હતો સાથે સાથે. બહુ સરસ. તો હવે નાટક બાદ ટીવી સિરિયલ્સ ની વાત કરીએ. પહેલી ટીવી સિરિયલ, ગુજરાતી ટીવી સિરિયલ ક્યારે મળી, કેવી રીતે મળી? ગુજરાતી ટીવી સિરિયલ મેં મુંબઈમાં કરી હતી, અને કહેવાય ને કે એ પણ અહીંયાથી હું બધું લાઇનઅપ કરીને જ ગયો હતો. જ્યારે હું મુંબઈ ગયો હતો, મારા એક્સપિરિયન્સ માટે હું મુંબઈ પણ રહ્યો છું થોડો સમય. આ કઈ સાલની વાત હશે? આ લગભગ 2017-18 ની વાત હશે. ઓકે. અને આઈ વોઝ ડેમ શ્યોર કે હું એક્સપિરિયન્સ માટે જ જઉં છું, મારે રહેવાનું અહીંયા જ છે. એન્ડ ત્યાં આગળ અહીંયાથી જ લાઇનઅપ કર્યું હતું કે અહીંયાથી હું જઈશ, કામ મળશે. મુંબઈ લોકો એવું હોય છે કે 4-4 5-5 મહિના રહે છે, વર્ષ રહે છે, કામ નથી મળતું. બટ હું અહીંયાથી લાઇનઅપ એવું જ કરીને ગયો હતો કે સવારે જઈને સીધો મારા સેટ ઉપર હતો. શું વાત છે. એન્ડ ધેન મેં 6-1 મહિના એક સિરિયલ કરી, એન્ડ ધેન પછી ત્યાં આગળ ડ્રામા, વેબ સિરીઝ, આ તે XYZ બધું ઘણું બધું કર્યું. એન્ડ ધેન પછી અગેન થોડો મારા ફાધરના એક્સિડેન્ટલ ઇશ્યુઝના કારણે, ઓપરેશન, સર્જરી ને બધાના કારણે અગેન હું પાછો અહીંયા આવ્યો. એન્ડ થોડા ટાઈમ પછી કોવિડ હતો, એન્ડ કોવિડ પછી તો આપણે સૌ જાણીએ છીએ. Yes. એક્ઝેક્ટલી. વાત સાચી છે. તમારી વાત ઉપરથી એક બહુ પરફેક્ટ વાત અત્યારની યંગ જનરેશન માટે કે પ્લાનિંગ થી તમે આગળ વધો યસ, તો તમારે ઠોકરો ખાવાનો વારો નહીં આવે, વારો અથવા તો ના આવે. સ્ટ્રગલ ઘટી જશે. એક્ઝેક્ટલી. આ બહુ ફરક પડતો હોય છે. તમારું છે ને ફિલ્મની અંદર એક વસ્તુ હું શીખ્યો ડિરેક્શનમાં, કે તમારું પ્રી પ્રોડક્શન જેટલું મજબૂત હોય ને એટલું તમારું શૂટિંગ પરફેક્ટ હોય. એટલે પ્રી પ્રોડક્શનમાં તમે બધું જ જે પ્લાન કર્યો હોય ને એ તમને શૂટિંગની અંદર ખબર પડે કે આ પ્લાન કર્યો છે તો હું આજે આ કરી શકું છું. બાકી પ્લાન ના કર્યો હોય ને તો શૂટિંગ ઉપર બધા ગોથા ખાતા હોય. તો અચ્છા. એવું જ જીવનમાં હોય છે એવું મારું માનવું છે. કે હું મુંબઈ પણ ગયો હતો, તો એની પહેલા પણ હું 3 વખત ત્યાં મુંબઈ રેકી કરી આવ્યો, કે ત્યાં આગળ કેવી રીતે, ક્યાંથી કેવી રીતે કામ મળે છે, ત્યાંના કોન્ટેક્ટ ડેવલપ કર્યા, ત્યાંથી કોન્ટેક્ટ ડેવલપ કરી અને ધીરે ધીરે આગળ વધતો રહ્યો. અને પછી ત્યાંથી કામ કયા ટાઈમ પિરિયડનું કયું ટાઈમ મળે છે, મતલબ એ બધું જ મેં કહેવાય ને કે ઓવરઓલ મારું પ્રી પ્રોડક્શન પરફેક્ટ કર્યું હતું. બહુ સરસ. તો ત્યાં આગળ જઈને હું સર્વાઈવલ પણ કરી શક્યો અને સારું કામ પણ કરી શક્યો. તમે વાત પ્રી પ્રોડક્શન ની કરી, ડાયરેક્શન ની કરી. હવે એક્ટિંગ સિવાય પણ મેં કદાચ કોઈક ફિલ્મ બાઘડ બિલ્લા કે કદાચ એમાં તમે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે એસોસિએટ ડિરેક્ટર. એસોસિએટ ડિરેક્ટર છો. ઓકે ઓકે. હવે ભૈયા એક્ટિંગ કરતા કરતા આ બધું પણ સાથે કરો છો? ના, એકચ્યુઅલી એવું છે કે હું અત્યારે માત્ર એક્ટિંગ જ કરું છું, બટ મેં એક્સપિરિયન્સ ઘણી બધી વસ્તુના લીધેલા છે. ઓકે. કે લાઈક ડિરેક્શન થઈ ગયું, તો મેં આફ્ટર કોલેજ ડિરેક્શનની અંદર બહુ જ બધું પ્રાધાન્ય આપ્યું હતું. કારણ કે મને એવું હતું કે હું જ્યારે એક્ટિંગ કરું છું કેમેરા સામે, તો મને બધા જ પર્સપેક્ટિવ ખબર હોવા જોઈએ. કે અત્યારે હાલ હું બોલી રહ્યો છું તો મારા સાઉન્ડની પાછળ બેકગ્રાઉન્ડ સાઉન્ડ કેવો આવશે, મારા અવાજની પાછળ બેકગ્રાઉન્ડ કેવી રીતે આવશે, પછી લાઇટ છે તો લાઇટ મારી ઉપર કેવી રીતે અસર કરે છે. હું ડિરેક્શન કરું છું તો મતલબ ડિરેક્ટર મને કટ કહે છે કે એક્શન કહે છે, તો એ ક્યાંથી એડિટિંગ શોર્ટ્સ મૂકશે, એડિટર ત્યાં એડિટિંગ ટેબલ ઉપર કેવી રીતે કટ કરશે. તો એ બધા જ નોલેજ મારે લેવાતા, અને પછી કહેવાય ને કે એક એક્ટિંગમાં જમાવટ કરવી હતી. તો એ એક્સપિરિયન્સ મેં ઘણા વર્ષો સુધી ડિરેક્શનનો કરેલો છે. લગભગ કહી શકાય કે 6-7 વર્ષ તો મિનિમમ મેં ડિરેક્શન કરેલું છે. અને એની સાથે સાથે એક્ટિંગ મેં છોડી નથી. એક્ટિંગના વર્ક પણ મેં ત્યાં સાથે સાથે કરેલા જ છે, તો એનું ડેવલપમેન્ટ પણ સારું છે મારું. તમારી વાત પરથી મને વન એન્ડ ઓનલી શોમેન રાજ કપૂરની યાદ આવે છે. એ આવા જ પરફેક્શનિસ્ટમાં માનનારા હતા. એક એક વસ્તુ પર એમનું ધ્યાન હતું. એમને મ્યુઝિક ઉપર ધ્યાન હોય, એમને કોઈ વોઇસ ઓવર કરાવે તો એ પણ ધ્યાન હોય. તમે એ પણ બહુ સારા આર્ટિસ્ટ છો, એ પણ મને જાણવા મળ્યું. આપણે એની પર પણ વાત કરીશું. અને પ્રી પ્રોડક્શનની તમે જે કઈ બધી વાત કરી, એટલે કહી શકાય ને કે રાજ કપૂર જેવી તમે જે થિંકિંગ ધરાવો છો, ભવિષ્યના તમે ગુજરાતી એક શોમેન તરીકે અત્યારથી જ હું તમને જોઈ રહ્યો છું ફિલ્ડમાં. ગુજરાતી સિરિયલ્સની વાત કરીએ, ગુજરાતી ફિલ્મ, પહેલી ફિલ્મ કઈ મળી, કેવી રીતે મળી, કોને એમ થયું કે ના યાર આમાં અમારે નિસર્ગને લેવા જેવો છે? ઘણા વર્ષો થયા આ વાતને. તો ડિરેક્ટરનું રાજીવ સર છે, અને 2016ની વાત છે, ત્યારે એમણે મને કાસ્ટ કર્યો હતો
એક ફિલ્મમાં, અને મને ખ્યાલ છે કે એ ફિલ્મની મારી જર્ની પણ થોડી ખતરનાક હતી કે રાતના 3-4 વાગે હું ચાલુ વરસાદમાં બાઇક ઉપર મારા કોસ્ટ્યુમ લઈ અને ઓકે. આવતો જતો હતો. તો ઓકે. મને એ બહુ યાદગાર પળો છે બધી. એક એ સ્ટ્રગલ છે. શરૂઆતનો ટાઈમ પીરિયડ. યસ, ના, યસ. હું સ્ટ્રગલ નહીં કહું, કારણ કે કેવું ઓકે. થાય કે મારા માઇન્ડમાં એ સ્ટ્રગલ વર્ડ નથી, કારણ કે કેવું છે કે મને કોઈએ માથા પર બંદૂક મૂકીને તો કીધું નતું કે તું આ ઇન્ડસ્ટ્રીમાં છે. મારો શોખ છે તો સ્ટ્રગલ છે નહીં. આઈ એમ એ વાત છે. એન્જોયિંગ માય જર્ની. યસ, આઈ યસ. એમ નોટ સ્ટ્રગલિંગ. કે કોઈ સ્ટ્રગલ ક્યારે કરવી પડે કે મારે અહીંયાથી ત્યાં જવું છે પણ મને હું નથી જઈ શકતો, મને કોઈ કામ રસ્તો ગમતું મળતો. નથી કે યસ, એવું યસ, નથી. યસ, યસ. પણ આઈ એમ એન્જોયિંગ માય જર્ની. મને એક પણ મિનિટનો અફસોસ નથી કે જ્યારથી મેં આ ફેસલો લીધો કે હું આ ઇન્ડસ્ટ્રીમાં છું, ત્યારથી મને એક મિનિટનો પણ અફસોસ નથી કે મેં આ જર્ની ચાલુ કરી અને હું અહીંયા ઓકે. છું. એટલે સ્વનિર્મિત સેલ્ફ મેડ છો યસ. અને પોતાના ડિસિઝન તમે જાતે લીધા છે Yes. અને ડિસિઝન હંમેશા Yeah. પેલું કહે છે ને કે સક્સેસફુલ માણસ દર વખતે સાચા ડિસિઝન નથી લેતો, નથી લેતો. પણ તે પોતાના ડિસિઝનને સાચું કરી નાખે Yes. છે. અને એના માટે એની પણ ખાસિયત હોય સેલ્ફ છે. મોટિવેટેડ હોવું પડે તમારે. Yes, હું yes, દરેક yes. વ્યક્તિને કહેતો હોઉં છું કે તમને બહારથી હું ગમે તેટલું મોટિવેશન આપી દઉં કે તું એક્ટર બન, તારી અંદર એ જુસ્સો છે, તારી અંદર એ ટેલેન્ટ છે, પણ મને અંદરથી એવું હશે ને એક બીક, યાર ના યાર હું એક્ટર તો નથી, તો દુનિયાનો કોઈ પણ માણસ, ભગવાન પણ તમને આવીને કશું તમને નહીં એક્ટર કરી નહીં બનાવી શકે કે કંઈ નહીં કરાવી શકે. એ હમ. અંદરથી મને જ્યારે એવું ફીલ થાય ને કે ના યાર, હા હું બન્યો તો આના માટે જ છું, મારે આ જ કરવું છે, તો ભગવાન પણ આવશે અને તને કહેશે ને કે તું આ ના કર બકા, તોય ના હું તો હું આ કરીશ. કરીશ. તમે અમારી જીત છે. હા, અમારું યસ, passion મારી છે. જીત Yes, છે, મારું yes, yes. પેશન છે. So, તમે મોટિવેશનની વાત કરી. Yeah. હવે એવા ઘણા જીવનમાં તબક્કા આવતા હોય છે કે હમ. જ્યાં આપણી પરીક્ષા થાય, આપણે કદાચ તૂટી જઈએ, ભાંગી પણ જઈએ. Yes. મોટિવેશન, સેલ્ફ મોટિવેશન Yeah. બહુ સારી વસ્તુ છે. એવે વખતે ફ્રેન્ડ્સ, ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? હું તમને બે વસ્તુ કહીશ કે ફ્રેન્ડ્સ અને ફેમિલી, તમારી જેવી સોબત એવી અસર. આ આપણા પૂર્વજો બધા આપીને ગયા છે આ વ્યાખ્યાઓ, અને બહુ જ Yes, yes. સાચી છે. Fact. તમારી જેવી સોબત હોય એવી અસર હોય. અ, તમારું મિત્ર વર્તુળ એ તમારામાં એટલે બહુ જ ખતરનાક લેવલનું કામ કરતું હોય છે. કારણ કે તમે સવાર સાંજ ઉઠતા બેસતા ચરસ ગાંજાની વાત કરતા હોય, દારૂ સિગરેટની વાત કરતા હોય, તો તમારા માઇન્ડમાં ક્યારેક ને ક્યારેક એ જ વસ્તુ આવવાની છે. અને ક્યાંક ને ક્યાંક તમે આખો દિવસ ઉઠતા બેસતા હોય એવા વ્યક્તિ સાથે કે જે 10 કરોડની વાતો કરતો હોય કે 10 અજબની વાત કરતો હોય, તો તમારા માઇન્ડમાં એવું થાય કે યાર કમસે કમ ચલો 1 કરોડની વાત તો હું કરું. Exactly. ખ્યાલ આવે? તો એ વસ્તુ છે ને હું પહેલેથી કહેતો આવ્યો છું બધાને કે તમારી સોબત જે હોય ને એવી જ તમારી અસર થતી હોય. એટલે મારા ફ્રેન્ડ સર્કલની અંદર તો એવા બધા લોકો નથી જ હમ. જે આજની તારીખમાં છે પણ પહેલા નહોતા, ટુ બી Okay. ઓનેસ્ટ. અને ફેમિલીનો સપોર્ટ મને બહુ જ ઘણો મળ્યો છે. મારા હમ. મધર છે, મારા ફાધર છે, હમ. બંને જણાનો બહુ Okay, ખૂબ જ okay. સપોર્ટ છે. અને આફ્ટર મેરેજ મારી વાઈફનો પણ મને ઘણો સપોર્ટ છે. અચ્છા ભાઈ, Yeah. ભાભીની વાત કરીએ. ભાભી આ ફિલ્ડમાં છે કે બીજા ફિલ્ડમાં ના ના ના, એ આ ફિલ્ડમાં Okay, નથી. okay, એ okay. એકચ્યુઅલી એમની ઇન્સ્ટિટ્યૂટ છે, ડિજિટલ માર્કેટિંગની અરે વાહ, ઇન્સ્ટિટ્યૂટ છે. બહુ સરસ, બહુ તો સરસ. એ લોકોને શીખવાડે છે કે અરે આમ તો આના રિલેટેડ થોડું ઘણું તો ખરું, મીડિયા Yes. રિલેટેડ તો ખરું જ. ઓકે, હવે જે પહેલી ફિલ્મ કરી હતી, શું Yes. નામ હતું અને પાત્ર કયું હતું, કેવું હતું? ઓકે, હું પહેલા મારી ડિરેક્શનની વાત કરીશ કે મને એક ડિરેક્શનનું યાદ આવે છે કે મારી Okay. જ્યારે કોલેજનો છેલ્લો દિવસ હતો, મારી ફાઇનલ એક્ઝામ હતી, ત્યારે એક બહુ નામચીન ડિરેક્ટર છે અતુલ પટેલ, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. ત્યારે એમનો ફોન આવ્યો હતો મારી ઉપર કે એક ફિલ્મ કરી રહ્યા છીએ અને એમાં તને ઇન્ટરેસ્ટ છે કામ કરવામાં, ડિરેક્શન ટીમમાં? મેં કીધું યસ સર છું. તો જ્યારે મારી ફિલ્મ ફાઇનલ એક્ઝામ પતી ગુજરાત કોલેજની, એના સેકન્ડ ડે થી હું મારી ફર્સ્ટ ફિલ્મના પ્રી પ્રોડક્શનમાં લાગી શું ગયો વાત હતો. છે, કેમ્પસ ઇન્ટરવ્યુ થઈ ગયો? યસ. અને જે ફિલ્મનું નામ છે કમિટમેન્ટ, જ્યાં આગળ મને બહુ જ સારા મેન્ટર્સ મળ્યા. અતુલ સર છે, સચિન રંબટ છે જે બાગડ બિલ્લાના ડિરેક્ટર છે, Yes, yes. સુનિલ વાઘેલા છે. હમ. અને કહેવાય ને કે મારું સ્કૂલિંગ આ લોકો સાથે એવું ખતરનાક લેવલનું થઈ ગયું છે કે મતલબ એવું કહી શકાય કે તમે 4 ડિરેક્ટર ઊભા હોય ને હું ઊભો હોઉં તો હું અલગ પડું જ એમ. અને એ આ લોકોની જ બદોલત છે કે જે લોકોએ મને આટલું સારું શીખવાડ્યું છે. રાઈટ, રાઈટ. યા, તો મારી ફર્સ્ટ ફિલ્મ એ હતી. એન્ડ સેકન્ડ દેન JSK ને ઓફિસનું કેરેક્ટર હતું, આઈટી છે, ત્યાં આગળ સચિનભાઈ એની અંદર હીરો હતા એ ફિલ્મની અંદર. ઓકે. અને એમની સાથે વાતચીત કરીએ છીએ ને એવું બધું હતું એ ફિલ્મમાં. વાહ, સરસ. Yeah. તો એક સારા ગુરુ હોવા
બહુ છે, Yes. જરૂરી છે. કદાચ Yes. આ બધી સંગતને લીધે જ હવે તમારી સાથે જ્યારે આ પહેલા મારે એક Yeah. વખત વાત થઈ હતી ફોન ઉપર, ત્યારે તમે એક વાત કરી હતી કે ભાઈ હિન્દી ફિલ્મોમાં હમ. પણ તમે નાના મોટા રોલ કરી ચૂક્યા એનો ખાસ કરીને જે અત્યારની સૌથી સુપરહિટ ફિલ્મ કહેવાય એનિમલ, એનિમલમાં પણ તમે ક્યાંક છો ભાઈ, આ તો બહુ ગજબ કહેવાય. કે શું કેવી રીતે એનિમલ સુધીની સફર થઈ તમારી, હ્યુમન થી લઈને એનિમલ સુધી? એકચ્યુઅલી કહેવાય ને કે હું ભલે હજી આજની તારીખમાં અહીંયા કામ કરું છું, પણ મને મુંબઈથી મારા મુંબઈના કોન્ટેક્ટ પણ ઘણા સારા છે, અને ત્યાંથી પણ મને એઝ અ વોઇસ ઓવર આર્ટિસ્ટ આખા ઇન્ડિયામાંથી ઘણી સારી રીતે એક્સેપ્ટ કરેલો વ્યક્તિ છું એઝ એન વોઇસ ઓવર આર્ટિસ્ટ. તો ત્યાં આગળ પણ મને ઘણા લોકો બોલાવતા હોય છે. તો ત્યાંથી મને એક મિત્ર વર્તુળમાંથી એક જણે મને કાસ્ટ કર્યો હતો એનિમલની અંદર, અને ત્યાં આગળ નસીબ જોગે કે મારા 2 સીન હતા, અરે પણ વાહ. એની અંદરથી એક સીન મારો જે હતો એ કટ થઈ ગયો છે, બીકોઝ ઓબ્વિયસલી બહુ જ હેવી લાંબુ થઈ ગયું હતું મૂવી. તો એની અંદર હું એટલો કંઈ દેખાતો નથી, એટલે એક નાનકડી ઝલક આવીને જતી રહે છે. બટ યા, આઈ એમ ઇન એનિમલ, સો આઈ કેન પ્રાઉડ ફોર ધેટ. કઈ વાંધો નહીં, બીજી વાર સ્ટોપ કરીને એ સીન ખાસ જોઈ લઈશું અમે. Yeah. અચ્છા, એનિમલ સિવાયનું બીજું કોઈ સંભારણું એવું કંઈ ખરું કે બીજી કોઈ હિન્દી ફિલ્મ કે કઈ રીતનું કંઈ હોય? એક ધ ટેટુ મર્ડર્સ કરીને એક વેબ સિરીઝ છે, જે Okay. તમને હોટસ્ટાર પર જોવા મળશે. કુલભૂષણ હમ. ખરબંદા, મીરા ચોપડા, ઓકે. એમની સિરીઝ છે. અને બીજી ઘણી ઘણી વસ્તુઓ છે જે પણ ઓટીટી ઉપર તમને ક્યાંય જોવા નહીં મળે. જે Okay. રિલીઝ થશે એમ તમે મારા ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો હું મૂકતો રહું છું, તો ત્યાં આગળ તમને જોવા મળશે. બીજી એક સરસ આલ્બમ સોંગ હતું, જે સહી કરીને એક બહુ સારું કેરેક્ટર હતું. એ ગુમ હે કિસી કે પ્યાર મેં સિરિયલ આવતી હતી હા, સ્ટાર હા. પ્લસમાં, નંબર Yes, 1 yes. સિરિયલ હતી. તો એની જે હિરોઈન હતી એની સાથે અમે બંને પેરમાં હોઈએ છીએ. વિદાય કરીને સોંગ છે, જેના મિલિયન્સમાં વ્યૂઝ છે, અને બહુ જ સારું ઓડિયો પણ છે ને બહુ જ સારો વિડીયો પણ છે. તો એક વખત તમે એ પણ જોઈ શકો છો. કમલ જોશી છે મારી સાથે, બિમલ ત્રિવેદી છે, બહુ જ સારા સારા મિત્રો અને એક્ટર્સ, કો એક્ટર સાથે એ સોંગ છે. તો તમને યુટ્યુબ પર પણ જોવા મળશે. તો 100% 1 મિલિયન વ્યૂ છે, તો દર્શક મિત્રો વન જોઈ નહીં, લેશે. ઓલમોસ્ટ 10 મિલિયન 10 સમથિંગ મિલિયન, હશે. વાવ, Around, ગ્રેટ ગ્રેટ. yeah. સકલ. અચ્છા, એક બીજી વસ્તુ મને અચાનક તમારી જોડે વાત કરતા કરતા સૂઝી કે જ્યારે પણ તમારે કોઈ પાત્ર ને તમારે કોન્ટેક્ટ કરવામાં આવે કોઈ પાત્ર માટે, ત્યારે સ્ક્રીન ટેસ્ટ આપવો પડતો હોય છે. Yes. તમે આજ સુધી ક્યાંય સ્ક્રીન ટેસ્ટ આપ્યો, ખાસ કરીને હિન્દી ફિલ્મો અથવા તો હિન્દી ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મોમાં સ્ક્રીન ટેસ્ટ લેવાય છે ખરા? લેવાય છે, Okay. 110% લેવાય છે. Okay. સ્ક્રીન ટેસ્ટ પણ લેવાય છે, ઓડિશન પણ લેવાય છે, અને આઈ થિંક સો કેવું છે કે એ બહુ જ નેસેસરી છે. હું પોતે એવું માનું છું કે એ આપવું જ જોઈએ. કારણ કે શું છે કે તમારા સામે ડિરેક્ટર બેઠો છે, તો ડિરેક્ટર કંઈક વિઝન સાથે બેઠો હોય, એના માઇન્ડની અંદર એ કેરેક્ટર હોય, અને તમે એને કેવી રીતે પરફોર્મ કરો છો એ તમે ડિરેક્ટરને બતાવો છો. એના ઉપરથી એ જજ કરશે કે ઓકે, ધીસ ઇઝ ફાઇન ફોર માય કેરેક્ટર, કે આ વ્યક્તિ કરી લેશે એ કેરેક્ટર. તો એ હું પોતે પ્રિફર કરતો હોઉં છું કે તમે મને કોઈ જગ્યાએ કાસ્ટ કરો છો, તો હું પોતે કહું છું કે તમને આ ડાયલોગ જોવો છે, હું રેકોર્ડ કરીને મોકલું, તમે જોશો એકવાર. શું વાત છે. જો એ બહુ જ કહેવાય ક્લોઝ હોય, કે એમને એવું થાય કે ના યાર આમની જોડે તો ના લેવાય, પ્લીઝ યાર તમે આવું ના કરો, તો હું ના મોકલું. બટ જનરલી હું પોતે પ્રિફર કરતો હોઉં છું કે તમે કમસે કમ એક ડાયલોગ એ કેરેક્ટરનો મને કેરેક્ટર સમજાઈ અને મારી સાથે સાંભળો, કે હું એ બરાબર પરફોર્મ કરી શકું છું કે નથી કરી શકતો. અને જો ના કરી શકતો હોઉં તો તમે મને સમજાવો કે આ કેરેક્ટર આવું ને કંઈક આવું છે. અને જો બંનેની કેમિસ્ટ્રી મેચ થતી હોય તો એ પ્રોજેક્ટ બેસ્ટ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય. અને જો એ ન થતી હોય તો મારી જગ્યાએ બીજા કોઈ સારા એક્ટરને કાસ્ટ કરી શકો છો તમે. એટલે સારા એક્ટર ઇટ મીન્સ કે એ કેરેક્ટરને લગતો લગતું હોય. એક્ઝેક્ટલી Yeah. એક્ઝેક્ટલી. બહુ તમે ડિટેલ વાત કરી. કદાચ જે યંગસ્ટર છે જે એક્ટિંગ ફિલ્ડમાં પદાર્પણ કર્યું છે, એ Yeah. લોકો માટે આ કદાચ બહુ જ મોટિવેશનલ વાક્ય રહેશે તમારું, કે હોવું તમારે જોઈએ. ડિટેલિંગમાં જવું પડશે. હોવું જોઈએ. કારણ કે કેવું છે કે તમે 6 મહિના કે 1 વર્ષ કરી લીધું ને પછી હું ઓડિશન આપું, એ ના જ હોવું જોઈએ. એ ના જ હોવું યસ જોઈએ. શું યસ કામ? યસ યસ યસ. ઓડિશન એના માટે નથી હોતું ભાઈ કે તમે સારી એક્ટિંગ કરો છો કે ખરાબ એક્ટિંગ કરો છો. ઓડિશન એ માટે હોય છે કે જે કેરેક્ટર હોય છે એ કેરેક્ટરમાં તમે કેટલા ડીપલી જઈ શકો છો, અને એ કેરેક્ટરને તમે ન્યાય આપી શકો છો કે નથી આપી શકતા. કે હું બહુ ફ્રેન્ક વ્યક્તિ છું. હવે બબલી બિંદાસની અંદર તમે મારું કેરેક્ટર જોશો, સુરતી કેરેક્ટર છે આખું. ચશ્મા Okay. પહેરીને એક ગગા ટાઈપનો છોકરો છે.
જે વસ્તુ હું ના કરી શકું મારાથી આખું ઓપોઝિટ કેરેક્ટર છે. હું રિયલ લાઈફમાં એવો છું જ નહીં, જરા પણ નથી, એક ટકો પણ નથી. મૂળ આખું પાછા opposite. સૌરાષ્ટ્રના હા, સૌરાષ્ટ્ર મૂળ પાછા સૌરાષ્ટ્ર અને સુરતી ભાષા. તો Yes. ફર્સ્ટ ટાઈમ એ ટ્રાય કરી છે. તો એ વસ્તુ કેવી છે કે એ મેં એક્સેપ્ટ કરી અને હું કરી શક્યો. તો મારી અંદર એ કેપેબિલિટી છે. ડિરેક્ટરને મારી અંદર એ કેરેક્ટર દેખાયું ત્યારે એમણે જઈને મને એ કાસ્ટ કર્યો. હા, નો ડાઉટ એની અંદર મેં ઓડિશન નથી આપ્યું. Okay. બટ એ ઓડિશન આપ્યું હોત તો એ તો director ને ડિરેક્ટરને પણ ખબર પડી કે આની માટે આ બરોબર છે, આ કરી નાખશે યાર, આમાં શું પૂછવાનું છે, Yes. આ બોલ ઉપર આ સિક્સર મારી જ દેશે. Yes. અચ્છા નૈસર્ગભાઈ, એક સાથે હમ. 2-3 ફિલ્મોના શૂટિંગ કે સિરિયલ્સ ને Yes. બધું ચાલતું હેક્ટિક થઈ જતું હશે શેડ્યુલ, ખતરનાક હેક્ટિક થઈ જાય. કેવી રીતે ઘણી મેનેજ વખત. કરો છો? એની અંદર એવું છે કે મોબાઈલ હોય છે આપણી પાસે Okay. અને મોબાઈલમાં હું ટેકનોલોજીનો બહુ ખતરનાક ઉપયોગ કરનારો માણસ છું. Good. એની અંદર મારું ગૂગલ કેલેન્ડર છે. એની Oh. અંદર મારા ટાઈમિંગ્સ લખેલા હોય અને એ ટાઈમિંગ્સ લખેલા હોય કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આ શૂટ છે, આટલા વાગ્યાથી લગીને આટલા શૂટ છે. કોઈ નવો પ્રોજેક્ટ પણ મારી ઉપર આવે એટલે હું ફોન ચાલુ રાખું, 1 મિનિટ વેઇટ કરજો. મારી જોડે જે સંકળાયેલા છે બધા કનેક્ટ કરી શકશે. 1 મિનિટ ફોન ચાલુ રાખજો. ફોનને ચાલુ રાખ્યું, મારું કેલેન્ડર ખોલું. કેલેન્ડરમાં હું જોઉં કે આ દિવસે કંઈ છે નહીં ને હું કંઈ મિસ નથી કરતો ને, વાહ. એન્ડ કન્ફર્મ કર્યા પછી હું એ લોકોને ટાઈમિંગ્સ આપું. અને હમ. ઘણી વખત એવું પણ થતું હોય કે સેમ ડેના મેં 2 શૂટ પણ લીધેલા હોય કે 5 વાગ્યા સુધી બીજું શૂટ છે ને 6 વાગ્યાથી બીજું શૂટ છે. તો બરાબર. ડે શૂટ, નાઇટ શૂટ, અગેન નેક્સ્ટ ડે સેકન્ડ શૂટ હોય, પ્લસ ટ્રાવેલિંગ્સ હોય, એવું ઘણું બધું થતું હોય. બટ એ મેનેજેબલ છે. એટલે કહેવાય ને કે ઘણી વખત એવું છે, મારો રેકોર્ડ છે 76 અવર કન્ટિન્યુઅસ વર્ક કરવાનો. ઓહ, શું વાત છે? 76 અવર વિધાઉટ સ્લીપ. ઓહ, યા ઊંઘ લીધા વગર ઊંઘ 76 લીધા કલાક વગર. સુધી કામ કર્યું. યા અને એના સાક્ષી છે ઘણા બધા જે જોતા હશે એમાંથી એ લોકો. જબરજસ્ત. યા આ કેટલા વખત પહેલાની વાત હશે? આ ડિસેમ્બર, હું તમને ડેટ સાથે કહું ને, શું વાત છે? 31 ડિસેમ્બર 2020 ની વાત છે. ઓકે. એ 3 દિવસનો જે ગાળો હતો એ વિધાઉટ Okay. સ્લીપ મેં વર્ક કરેલું છે. અચ્છા, એટલે 2020 થી 2021 સુધી યા આખું વર્ષ તમે આખું વર્ષ કામ કર્યું છે વિધાઉટ સ્લીપ. આ એવું કહી શકાય કે મેં આખું જાન્યુઆરી વર્ષ. ફર્સ્ટ થઈ જાય છે. યસ ઓકે ઓકે ઓકે, નહીં બહુ સરસ, આ ડેડિકેશન દેખાય યસ. તમને. હા, તમારા એ વખતે 31st ની અંદર કેવું હોય કે 31st ના દિવસે લોકો પાર્ટી કરતા હોય, હું કામ કરતો હતો આખી રાત. ના પણ એ જે કામને એન્જોય કરે ને એના માટે પાર્ટી છે નૈસર્ગભાઈ. યસ આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. તમે જે કીધું કે શેડ્યુલ હેક્ટિક થઈ જતું હોય છે તમારા, પણ એવું કહી નથી શકાતું કે આ શૂટિંગ આટલા ટાઈમ સુધીમાં પતી જશે, આવું શક્ય બને છે? શૂટિંગ નું કોઈ ક્યારે નક્કી મોડું ના આવે તો શું થાય પાછું? હોય. તો શૂટિંગમાં આવવાનો ગેપ આશરે કેટલો રાખતા હશો તમે? શૂટિંગમાં આવવાનો ટાઈમ ફિક્સ હોય, જવાનો જવાનો ટાઈમ નથી ફિક્સ હોતો. ના હોય. એટલે એમાં કેવું હોય કે મારું માની લો કે 2 શૂટિંગ્સ હોય તો હમ. બીજા શૂટિંગ નો ટાઈમિંગ મેં ફિક્સ આપી જ દીધો હોય. તો Okay. એ જે ડિરેક્ટર હોય એ રીતે લાઇન અપ કરીને જ કે, અને જો ન થાય તો પછી સેકન્ડ ડે કે થર્ડ ડે કે ફોર્થ ડે જ્યારે પછી હું ફ્રી હોઉં ત્યારે શેડ્યુલ કરે. હમ. સો એ એમને પણ પ્રમાણે મેનેજ dates કરવું આપવી પડે પડે. એમને. Dates એ Yeah. પ્રમાણે So એ આપવી પછી અમુક વખતે મારી ડેટ પ્રમાણે મેનેજ કરવું પડે. જો ઇફ એ લોકો એટલા ટાઈમમાં પતાઈ દેશે તો કંઈ વાંધો નથી, પણ જો ના પતાઈ શકે તો, અને હું કહેવાય ને કે એમના કન્વિનિયન્ટ ટાઈમ પ્રમાણે બને ત્યાં સુધી એડજસ્ટ કરતો જઉં છું. સો દેટ તમે એમાં મને કદી ડિરેક્ટર્સની ઇશ્યુ તો નથી વાત આવતો. કરી, ડિરેક્ટર્સની તમે વાત કરી, તમારા જે કોઈ ફેવરિટ હતા, Yeah. કોઈ સિનિયર એક્ટર ફેવરિટ, મેલ ફિમેલ? સિનિયર એક્ટરમાં ઘણા બધા છે. એકચ્યુઅલી કુલભૂષણ ખરબંદા એન્ડ પરેશ રાવલ ઇઝ માય ફેવરેટ એક્ટર. ક્યા વાત હે. એન્ડ એમની વાત જ ના થાય આમ જોવા જાવ ક્યા તો, અચ્છા કે અચ્છા. લોકોને ખબર જ છે એ કેવા એક્ટર છે, અને એમની Right, સાથે વર્ક કરવું એટલે કહેવાય ને કે મારા મેન્ટર કહી શકાય, કે હું એમને જોઈને શીખું છું. અને બિગ સ્ક્રીન ઉપર તમે જોવા જાવ તો કે મેનન, મનોજ બાજપાઈ, દે આર માય ઇન્સ્પિરેશન. હા. 2 વ્યક્તિ હોય છે, એક હોય છે સ્ટાર ને એક હોય છે એક્ટર. મારા માઇન્ડમાં ક્લિયર ડેફિનેશન છે કે સ્ટાર્સ જે હોય છે હું એમાંનો નથી, હું એક્ટર માનો એક છું. ઓકે. એને એ મારા મેન્ટર પરથી તમે અંદાજો લગાવી શકો Of છો. course. નસરુદ્દીન શાહ, પરેશ બિલકુલ રાવલ, બિલકુલ. કે મેનન, મનોજ Yes, વાજપાઈ, yes, yes, yes. they are actors and I am an actor. That's it. તમારા એજ ગ્રુપના Yeah. જે એક્ટર્સ છે એમની જો વાત કરે છે, એમાં કોઈ તમારો આમ ખરું કે ના યાર આની એક્ટિંગ સરસ, તમારો કોમ્પ્લિમેન્ટ હોય Hmm. મેલ ફિમેલ બંનેમાં? Yeah.
એવું હજી સુધી મેં વિચાર્યું ઓફકોર્સ તો નથી. તમારા ફ્રેન્ડ સર્કલમાં છે એ લોકો તમારી સાથેનું રોજનું yes, શૂટિંગ yes. હોય શેડ્યુલ હોય તમને એમ થાય કે ના આ સરસ આને કરી દો. યસ, એક ગુજરાતી આપણા એક્ટર છે ઈશા કંસારા. મને એમની એક્ટિંગ ઘણી ગમે. ઈશા હા. કંસારા, યુક્તિ Yes. રાંદેરિયા, યા દે આર વેરી ગુડ એક્ટર્સ એન્ડ બસ. દે હેવ વેરી ગુડ પોટેન્શિયલ. ઓકે. અચ્છા હવે વાત જો કરીએ તો એક એક્ટરે સારું પરફોર્મન્સ કરવું હોય યંગસ્ટર્સ માટેની Yeah. હવે આ ફિલ્ડમાં જે આવી રહ્યા છે યસ. એમની વાત કરી રહ્યો છું એમને કઈ બાબતો પર ખાસ ફોકસ કરવાનું? પહેલા તો ખાસ કે તમારો એક બેઝ ક્લિયર હોવો જોઈએ. તમને જ્યારે પણ એવું લાગે છે, સી આજના જમાનામાં કેવું છે કે મોબાઈલ ફોન છે જ બધાની સાથે. મોબાઈલ ફોન કહેવાય ને કે હું કહેતો હોઉં છું કે તમને હણી પણ શકે છે ને લણી પણ શકે છે. હાય હાય ક્યાં વાત હે હા, બહુ એટલે સરસ શબ્દ. એનો તમે 365 દિવસ ઉપયોગ કરતા જ હોય છો, સવાર સાંજ દિવસ રાત. અને મારું એવું હોય છે કે હું મોબાઈલનો યુઝ બહુ જ ઓછો કરું છું. ટેકનોલોજીમાં હું છો. એકદમ ટેકનો પાવરફુલ, સેવી છો પણ Yeah. યુઝ ઓછો કરો પણ છો. વાહ, યુઝ ઓછો સરસ. કરું છું. અને જ્યારે યુઝ કરું છું ત્યારે યુઝફુલ યુઝ કરું છું એનો. વાહ. કે અ, તમે જ્યારે નવા છો, તમે ઇન્ડસ્ટ્રીની અંદર આવી રહ્યા છો, તમને એવું લાગે તો યુટ્યુબ ઉપર ખજાનો છે આખો. ઇન્સ્ટાગ્રામ છે. આજકાલ ઘણા બધા એવા લોકો છે કે જે આની ઉપર જ વર્ક કરતા હોય છે દિવસ રાત. તો એમની ચેનલ ફોલો કરો, તમારા સિનિયર છે એમના ઇન્ટરવ્યુઝ જુઓ. તમે કેટલા ઇન્ટરવ્યુઝ જોયા? તમે આટલા વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો, કેટલા ઇન્ટરવ્યુ જોયા? મેં લગભગ બોલિવૂડના કોઈ ઇન્ટરવ્યુ બાકી નહીં રાખ્યા હોય જોવાના. જ્યારે ફ્રી પડું ત્યારે કે મેનન છે, પરેશ રાવલ છે, નસરુદ્દીન શાહ છે, અમરીશ પુરી છે. ઓકે. આ બધા એક્ટર્સ હતા જે લોકોના તમને પોડકાસ્ટ પણ જોવા મળશે. તો એમના આખા પોડકાસ્ટ પણ મેં જોયેલા છે, આખા ઇન્ટરવ્યુઝ પણ જોયેલા છે, જે તમને અમુક બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ જોવા મળશે. તો એ સુધીના વસ્તુ તમને યુટ્યુબ પર અવેલેબલ છે. કોઈકનું કોઈક વાક્ય કોઈક શબ્દ આપણા માટે ઇન્સ્પિરેશન બની જતી હોય છે જ્યારે આવા સિનિયરોનું આપણે Exactly. કામ જોતા હોઈએ છીએ. Yes, નસીરભાઈની yes, એક વાત મને છેલ્લે હવે યાદ આવે છે તો હું કહું કે ગાંધી ફિલ્મ હમ, નું જ્યારે ગાંધી માટેનું લોન્ચિંગ હતું ને હમ, કે ભાઈ ગાંધી કોને બનાવવા ત્યારે Yes. નસીરભાઈએ એવું કીધું કે હું ગયો તો સ્ક્રીન ટેસ્ટ માટે હમ. મને કે મેં જ્યારે બેન કિંગ્સલેને જોયા ને ત્યારે મને થયું કે હી ઇઝ પરફેક્ટ Yes. ફોર ધીસ અને એ કે થયા જ પણ કે મને થયું દિલથી મારા એક્ટરને પણ અંદરના એક્ટરને થયું હા, કે એ સિલેક્ટ Yes. થવા જ જોઈએ થશે Obviously. અને થવા જોઈએ. છેલ્લે વાત કરીએ તો અપકમિંગ પ્રોજેક્ટ્સ હમ. કયા છે શું છે થોડું ઘણું ઉપર ચલો. Yes. અપકમિંગ પ્રોજેક્ટ્સમાં ટુ કપટી એક ફિલ્મ આવી રહી છે મારી. બીજું એક Okay. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. મિલકત કરીને ફિલ્મ છે, મિલકતનો મસાલો. અને જેનું સેકન્ડ શેડ્યુલ હજી બાકી છે. ટૂંક જ સમયમાં એનું શૂટ પણ ચાલુ થઈ જશે. અરે વાહ. એન્ડ એના પછી તમને નામ ધીરે ધીરે હું કહીશ. પણ ઘણી વખત એવું થાય કે શૂટિંગ શરૂ થઈ જાય નામ કદાચ પાછળથી પણ Yes. ડિસાઈડ થતા હા, હોય એવું છે થતું પણ હોય એક છે. થીમ સારી હોય એટલે ભાઈ આપણે યસ શૂટિંગ યસ શરૂ યસ કરી દઈએ. અનટાઇટલ હોય જ છે. ઘણી ફિલ્મ્સ હોય છે. અત્યારે હાલ છે અમારી એક ફિલ્મ, પણ એનું નામ હજી સુધી અમે નથી રાખ્યું. એટલે જ મેં કહ્યું કે ધીરે ધીરે તમને કહીશ. ખબર પડશે. Yes, બીજી yes, એક yes. ફિલ્મ છે, બહુ જ સરસ ફિલ્મ છે, પરવરિશ. અને Okay, yes. બોલિવૂડની એક બહુ નામચીન ફિલ્મની એ રિમેક થવા જઈ રહી છે ગુજરાતીની Okay. અંદર. સરસ ભાઈ અમે યસ Yeah. વી વિશ કે વિથ ક્રોસ ફિંગર કે તમારા આવનારા પ્રોજેક્ટ ખૂબ સફળ થાય Thank you, અને thank અમારી you ખૂબ so ખૂબ much. શુભેચ્છાઓ કુમાસ બાયોસ્કોપ તરફથી કે તમે ખૂબ મોટું નામ કરો કારણ કે નાની ઉંમરે Thank તમે you. ઘણું અચીવ કર્યું છે ને હજી ઘણું બધું અચીવ કરવાનું બાકી હજી તો પણ છે. બહુ જ આખી જિંદગી બાકી છે કરવાની. યસ 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 ચોક્કસ ચોક્કસ તમે અમારે ત્યાં આવ્યા તમારો ખૂબ ખૂબ Thank you આભાર so much. નૈસર્ગભાઈ ચોક્કસ અને ભવિષ્યમાં પણ તમારા જે કોઈ અપકમિંગ પ્રોજેક્ટ હશે એમાં પણ આપણે તમારી સાથે જોડાઈશું પોડકાસ્ટ કરીશું અને ખાસ Yes. કરીને પેલું કહીશ ને પ્રમોશનલ એક્ટિવિટીમાં પણ અમે Yeah. ભાગ તો લઈશું. પાક્કું. Yes. નૈસર્ગભાઈ તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને અમારા જે દર્શક મિત્રોને તમે જે માહિતી આપી અપકમિંગ એક્ટર્સ જે છે જે નવોદિત કલાકારો બનવા જઈ રહ્યા છે એ લોકો માટે તમારી વાતો ઘણી જ પ્રેરણારૂપ સાબિત થશે. થેન્ક યુ સો મચ. Thank you so much. તો ફ્રેન્ડ્સ કુમાસ બાયોસ્કોપમાં આજે આપણે જોયું કે નૈસર્ગભાઈ મિસ્ત્રીએ કેટલી મસ્ત વાતો કરી ફિલ્મની તેમની જર્ની અને ખાસ કરીને તેમણે એક બહુ સરસ વાત કરી કે ભાઈ હું મારી મહેનતને સ્ટ્રગલ નથી કરતો એ મારું પેશન છે અને જ્યારે પેશન હોય ને ત્યારે એમાં સ્ટ્રગલ શબ્દ આવતો જ નથી. એટલે જે નવોદિત કલાકારો છે જે યુવક યુવતીઓ છે જેમને આ ફિલ્મમાં પોતાની કરિયર બનાવી છે તેમના માટે આ પોડકાસ્ટ ઘણો જ ઉપયોગી થઈ રહેશે. ફરી મળીશું એક નવા મહેમાન સાથે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.